વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે ચેપ્ટર ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 3માં વનસ્પતિ વર્ગીકરણ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા, જેમાં વનસ્પતિને જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કરેલી હતી. એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ તેમજ આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિઓને તેમાં આવેલા બીજ એ બીજાશય વડે આવૃત છે કે નહીં, કે ઢંકાયેલા છે કે નહીં, તેના આધારે આપણે તેને વર્ગીકૃત કરેલા હતા. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આવેલ બીજ એ બીજાશય વડે આવૃત હોતું નથી, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ કે જેના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે બીજ એ બીજાશય વડે આવૃત થતું જોવા મળે છે. તો અહીં આ ચેપ્ટર 2માં જે આવૃત બીજધારી વનસ્પતિ છે તેની લિંગી પ્રજનન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો બધી જ સપુષ્પી વનસ્પતિઓને આવૃત બીજધારી વનસ્પતિઓમાં આવૃત કરી દેવામાં આવેલી છે. સપુષ્પી વનસ્પતિ એટલે કે નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે પુષ્પ ધારણ કરતી વનસ્પતિઓ કે જેને આવૃત બીજધારી વનસ્પતિમાં આવરી લેવામાં આવેલી છે. હવે સપુષ્પી વનસ્પતિ એટલે કે જેની અંદર પુષ્પ આવેલું છે, કે જે પુષ્પની મદદથી વનસ્પતિ એ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ હોય છે. એટલે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેના જે અંગ આવેલું હોય છે તે પુષ્પ હોય છે, અને પુષ્પ મારફતે લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો અહીં પુષ્પથી તો આપણે પરિચિત જ છીએ કે પુષ્પ એ આપણી સાથે ઘણા નિકટતાથી સંબંધ ધરાવતો જોવા મળે છે. પુષ્પ એ સુખ તેમજ દુઃખના તબક્કાઓમાં તે આપણી સાથે જોડાયેલું જોવા મળે છે. જેમ કે સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ત્યારે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. તેમજ પ્રેમ, વહાલ, ખુશી, વ્યથા કે શોક કે દુઃખ વ્યક્ત કરવા માટે પણ આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. તો પુષ્પ એ સપુષ્પી વનસ્પતિઓનો એક આકર્ષક અંગ છે. તેની સાથે સાથે તે લિંગી પ્રજનનની પ્રક્રિયા સાથે પણ જોડાયેલું જોવા મળે છે. તો હવે આપણે પુષ્પના જુદા જુદા ભાગો પણ વિશે પરિચિત છીએ, કે જેમાં જુદા જુદા 4 પ્રકારના ભાગો જોવા મળે છે. દલ ચક્ર, વજ્ર ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા જોવા મળે છે. તો હવે પુષ્પ એ જે પુષ્પાસનના ભાગ ઉપર આવેલું જોવા મળે છે, કે પુષ્પદંડ પર આવેલા ફૂલેલા છેડા પર શું કહેવા માગે છે કે પુષ્પ ક્યાં આવેલું છે, બરાબર? તો પુષ્પદંડ પર આવેલા ફૂલેલા છેડા પર પુષ્પોના 4 ચક્રો ગોઠવાયેલા હોય તેને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે પુષ્પ જે આસન પર ગોઠવાયેલું હોય તેને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે, કે જે જગ્યાએ 4 ચક્રો એકબીજા સાથે જોડાયેલા હોય જે સ્થાનેથી, બરાબર, અને તે સ્થાન પુષ્પદંડ સાથે જોડાયેલો હોય તે ભાગને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પુષ્પમાં આવેલા 4 ચક્રો ને તેના કાર્યને અનુસરીને પણ તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. કે પુષ્પમાં 2 ચક્ર એવા છે કે જે પુષ્પના વંધ્ય ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે, અને 2 ચક્રો એવા છે કે પુષ્પના તે ફળદ્રુપ ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે, કે જે લિંગી પ્રજનનની સીધી પ્રક્રિયા સાથે સંકળાયેલા જોવા મળે છે. જેમ કે વજ્રચક્ર, દલ ચક્ર છે જે પુષ્પના વંધ્ય ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે, અને પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પના ફળદ્રુપ ઉપાંગો એટલે કે લિંગી પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલા ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો અહીં આપણે વજ્રચક્ર અને દલચક્ર શું છે
એ શેના બનેલા છે? જેમ કે વજ્રચક્ર એ વજ્રપત્રોનું બનેલું છે, દલચક્ર એ દલપત્રોનું બનેલું છે, બરાબર. દલપત્ર જોડાયેલા હોય તો તેને યુક્ત દલચક્રી તરીકે ઓળખવામાં આવે છે, છૂટા હોય તો તેને મુક્ત દલપત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ બધું આપણે ધોરણ 11માં ચર્ચા કરી ગયા છીએ. અહીં આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયા વિશે ચર્ચા કરવી છે તો આપણે પુષ્પના જે લિંગી પ્રજનન અંગો છે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તેની આંતરિક રચના શું છે તે પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. પણ અહીં લિંગી પ્રજનનની પ્રક્રિયા સમજવા માટે આને ફરીથી આપણે સમજવું જરૂરી છે. તો પુંકેસર ચક્ર એટલે શું? કે પુંકેસરો, એક કરતાં વધારે પુંકેસરો ભેગા મળીને પુંકેસર ચક્ર બનાવે છે. જ્યારે પુષ્પમાં એક કરતાં વધારે સ્ત્રીકેસરો ભેગા મળીને સ્ત્રીકેસર ચક્રની રચના કરતા જોવા મળે છે. પુંકેસરની જો રચના જોવા જાય તો તે 3 ભાગો ધરાવે છે. એવી જ રીતના સ્ત્રીકેસરની રચના જોવા જઈએ તો તે પણ 3 ભાગો જોવા મળે છે. જો અહીંયા મેં તમને તફાવત તરીકે સમજાવેલું છે, બરાબર. તો તેને તફાવત તરીકે સમજવાનો પ્રયત્ન કરશો તો તે વધુ સરળતાથી તમે યાદ રાખી શકશો. અહીં તમને પુંકેસરની અને બાજુમાં સ્ત્રીકેસરની આકૃતિ દોરીને તમને 3 ભાગો વિશે ચર્ચા કરેલી છે. જેમ કે પુંકેસરના જો 3 ભાગો વિશે ચર્ચા કરી તો આકૃતિમાં તમને દર્શાવેલું છે કે સૌથી ઉપર જે ટોચનો ભાગ આવેલો છે જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે, જે પુંકેસરનો દૂરસ્થ ફળદ્રુપ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેં તમને પોઈન્ટ વાઇઝ એટલા માટે લખેલું છે કે જો તમને MCQ પૂછે તો પણ તમે સ્પષ્ટ રીતે જવાબ આપી શકો કે પુંકેસરનો જે ફળદ્રુપ ભાગ કયો છે અથવા તો દૂરસ્થ ભાગ કયો છે તેને અનુસરીને તમે આ પોઈન્ટને તમે યાદ રાખી શકો, એટલે કે અથવા તો વ્યાખ્યા તરીકે પણ તમે યાદ રાખી શકો, બરાબર. તો આકૃતિમાં તમને પુંકેસર દર્શાવેલું છે. પરાગાશય એટલે શું? કે તે દૂરસ્થ ફળદ્રુપ ભાગ, જેને પુંકેસરનો પરાગાશય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો સામે સ્ત્રીકેસરનો આપણે પણ ઉપરનો જે ભાગ છે તેના વિશે આપણે ચર્ચા કરી જાય કે સ્ત્રીકેસરનો જે દૂરસ્થ અને જે ભાગ પરાગરજ ગ્રહણ કરે છે તે ભાગને પરાગરજ ગ્રહણ કરતા આસનને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીં આપણે બંનેના પહેલા ભાગ વિશે ચર્ચા કરી ગયા. પુંકેસરનો જે ઉપરનો ભાગ છે જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે, સ્ત્રીકેસરનો જે દૂરસ્થ ભાગ છે તેને પરાગાસન. જો આ પોઈન્ટ બરાબર ફિટ રીતે મગજમાં બેસાડી દેજો, કારણ કે આ જ મેઇન પોઈન્ટની ચર્ચા આખા ચેપ્ટરમાં થશે. તો પરાગાસન ને પરાગાશયમાં જો કોઈ મિસ્ટેક થઈ ગઈ તો તમે આ જે લિંગી પ્રજનનની પ્રક્રિયા જે ચાલશે તે તમે પ્રોપરલી સમજી નહીં શકો. ચલો, પુંકેસરનો જે બીજો ભાગ છે જેને યોજી તરીકે આપણે નામ આપેલું છે, યોજી શું કાર્ય કરે છે? કે જે પરાગાશયનો ભાગ છે અને પરાગતંતુ છે તે બંનેને એકબીજા સાથે જોડતા ભાગને યોજી તરીકે કહેવામાં આવે છે, જે મેં તમને આકૃતિમાં એરો તરીકે 3 ભાગ દર્શાવેલા છે. એવી જ રીતના સ્ત્રીકેસરનો જે બીજો ભાગ છે પરાગવાહિની, તેના વિશે આપણે ચર્ચા કરી કે પરાગવાહિનીનું શું કાર્ય છે. ઉપર તમને પરાગાસન દેખાડેલું છે, નીચે બીજાશય દેખાડેલું છે. તે બંનેને જોડતા ભાગને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના પુંકેસરના જે ત્રીજા ભાગ વિશે આપણે ચર્ચા કરી જેને પરાગતંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો પરાગતંતુને કઈ રીતે વ્યાખ્યાયિત કરશો કે પુંકેસરનો નિકટનો વંધ્ય ભાગ જેને પરાગતંતુ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના સ્ત્રીકેસરના ત્રીજા ભાગ વિશે ચર્ચા કરી જેને બીજાશય અથવા તો તેને અંડાશય તરીકે ઓળખવામાં આવે છે, કે જે અંડક ધરાવતો ભાગ તરીકે તેને ઓળખવામાં આવે છે કે જેની અંદર અંડક આવેલા હોય છે અને અંડકની અંદર અંડકોષ ઉત્પન્ન થતા જોવા મળે છે, બરાબર. તો અહીં જે ફળદ્રુપ ભાગ જોવા જઈએ પુંકેસરનો તો કયો ભાગ છે? પરાગાશય. અને ખાસ કરીને સ્ત્રીકેસરમાં જોવા જઈએ તો મુખ્ય કયા 2 ભાગ છે? પરાગાસન અને બીજાશય. એ મુખ્ય ક્રિયાશીલ ભાગ તરીકે તેને ઓળખવામાં આવે છે,
બરાબર. તો અહીં આપણે ભૂકેસર શું છે, શ્રીકેસર શું છે તેના વિશે આપણે ચર્ચા કરી ગયા, તેના જુદા જુદા ભાગો વિશે આપણે ચર્ચા કરી ગયા. અહીં મેં તમને ચોપડીમાં પણ આકૃતિ આપેલી છે. અહીં મેં તમને લાક્ષણિક પુષ્પની આકૃતિ દર્શાવેલી છે. બરાબર, કે લાક્ષણિક પુષ્પ હોય તો તેની અંદર જુદા જુદા ભાગો આવેલા જોવા મળે છે, જેમ કે શ્રીકેસર ચક્ર, ભૂકેસર ચક્ર દર્શાવેલું છે, વજ્રપત્ર દર્શાવેલા છે અને દલપત્ર દર્શાવતા તમને જોવા મળેલા છે. બરાબર. ભૂકેસરમાં પરાગાશય દર્શાવેલું છે, એવી જ રીતના શ્રીકેસર છે તેમાં અંડવાહિની દર્શાવેલી છે, નીચે અંડાશય આવેલું છે. એવી જ રીતના દલપત્ર તમને આકૃતિમાં દર્શાવેલું છે. તો જો તમને લાક્ષણિક પુષ્પ વિશે વર્ણન કરો, બરાબર, 3 માર્ક્સમાં તમને પૂછે તો તમારે આકૃતિ કરવી જરૂરી છે. તેની સાથે સાથે પુષ્પના 4 ચક્રોમાં વજ્રચક્ર, દલચક્ર, ભૂકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર વિશે સમજૂતી આપવી જરૂરી છે. બરાબર. તો અહીંયા આપણે લાક્ષણિક પુષ્પ શું છે તેના 4 ચક્રો વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે વાત આવી કે આ ચેપ્ટર લિંગી પ્રજનનને લગતું છે. તો વનસ્પતિમાં જોવા જઈએ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા કરવા માટે જ્યારે તે સક્ષમ બને ત્યારે તેમાં સૌપ્રથમ પહેલા ચેપ્ટરની જેમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં 3 તબક્કાઓ જોવા મળે છે: પૂર્વ ફલનનો તબક્કો, ફલનનો તબક્કો અને પશ્ચ ફલનનો તબક્કો. તો વનસ્પતિમાં પણ જે વનસ્પતિ લિંગી પ્રજનનની પ્રક્રિયા કરે છે તો તેની અંદર પણ સેમ આ 3 તબક્કાઓ જોવા મળશે: પૂર્વ ફલનનો તબક્કો, ફલનનો તબક્કો અને પશ્ચ ફલનનો તબક્કો. બરાબર. તો પૂર્વ ફલનનો તબક્કો ફરીથી આપણે 2 ભાગમાં તેને વર્ગીકૃત કરેલું હતું. ચેપ્ટર નંબર 1માં આપણે ચર્ચા કરી ગયા. કયો તબક્કો? જન્યુજનન તબક્કો અને જન્યુના વહનનો તબક્કો. તો અહીં પણ આપણે સેમ આ 2 પોઈન્ટ વિશે ચર્ચા કરશું કે વનસ્પતિમાં પૂર્વ ફલન તબક્કા વિશે આપણે ચર્ચા કરશું. તેમાં નર પ્રજનન અંગ વિશે ચર્ચા કરશું, માદા પ્રજનન અંગ શું છે તેના વિશે ચર્ચા કરશું. પછી પુષ્પમાં નિર્માણ પામે અને અનુક્રમે તેની અંદર જે નરજન્યુ બનવાની ક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. માદા પ્રજનન અંગમાં જે અંડકોષ બનવાની પ્રક્રિયા એટલે કે માદા જન્યુજનકના વિકાસની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. એટલે કે જન્યુ નિર્માણની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. ત્યારબાદ જે નરજન્યુ છે એ માદા જન્યુ સુધી કઈ રીતે પહોંચે છે એટલે કે પરાગનયનની ક્રિયા વિશે આપણે ચર્ચા કરશું. તો આટલી ચર્ચા કરશું ત્યારે આપણે વનસ્પતિમાં પૂર્વ ફલનનો તબક્કો પૂર્ણ કરશું. બરાબર. ચલો હવે નર પ્રજનન અવયવ વિશે આપણે ચર્ચા કરશું. બરાબર. તો તમને ખબર જ છે કે પુષ્પમાં નર પ્રજનન અવયવ તરીકે શું આવેલું છે? ભૂકેસર આવેલું છે. ભૂકેસર શેનું બનેલું છે એ આગલા પોઈન્ટમાં આપણે ચર્ચા કરી ગયા. ટોચનો ભાગ એટલે કે દૂરસ્થ ભાગ કયો આવેલો છે? પરાગાશય આવેલું છે. બરાબર. ત્યારબાદ યોજી આવેલી છે અને પરાગતંતુની રચના આવેલી જોવા મળે છે. બરાબર. તો હવે અહીં આપણે તમને પૂછી શકે કે પરાગાશયની રચના વિશે તમે ચર્ચા કરો, અથવા તો પ્રશ્ન તરીકે તમને પૂછી શકે કે લઘુ બીજાણુધાનીની રચના વર્ણવો. તો તમને ચોપડીમાં પેજ નંબર તમે જોવા જાઓ તો પેજ નંબર આપણે 21માં તમને આપેલું છે કે પરાગાશયની રચના આપણે જોવા જઈએ તો પરાગાશય એ દ્વિખંડીય રચના જોવા મળે છે. દરેક ખંડમાં તેની લંબાઈને અનુસરીને શું આવેલો હોય છે? 2 કોટર જેવી રચના જોવા મળે છે. તો આમ આપણે જો જોવા જઈએ તો તે ચતુષ્ખંડીય રચના જોવા મળે છે અથવા તો ચતુષ્કોટીય રચના જોવા મળે છે. અને આ જે 4 ખૂણા છે તે 4 ખૂણાની અંદર લઘુ બીજાણુધાની જેવી રચના આવેલી જોવા મળે છે. લઘુ બીજાણુધાની વિકાસ પામે છે જે નર પરાગરજ ભરેલી કોથળીમાં ધીમે ધીમે રૂપાંતર પામતું જોવા મળે છે. અને જ્યારે લઘુ બીજાણુધાનીની અંદર પરાગરજ નિર્માણ પામે છે ત્યારે તે લઘુ બીજાણુધાનીને પરાગ કોથળીઓ અથવા તો પરાગ કોટરો તરીકે તેને ઓળખવામાં આવે છે.
લઘુ બીજાણુધાનીની રચનાનો જો આપણે આયામ છેદ લઈ, બરાબર, તો તેની અંદર 4 સ્તરો તમને જુદા જુદા જોવા મળે છે, જે મેં તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. પહેલી આકૃતિ પરાગ પુકેસરની દર્શાવેલી છે. બીજી આકૃતિમાં તમે જોવા જાઓ તો ચતુષ્ખંડીય રચના તમને દર્શાવેલી છે. ચતુષ્ખંડીય રચનામાં 4 ખૂણાની અંદર લઘુ બીજાણુધાની જેવી રચના આવેલી છે. ત્રીજી આકૃતિમાં તમને સ્પષ્ટપણે ચતુષ્ખંડીય રચનામાં 4 લઘુ બીજાણુધાનીઓ ગોઠવાયેલી દર્શાવેલી છે, અને તે 4 સ્તરો ધરાવતી જોવા મળે છે. લઘુ બીજાણુધાનીની ફરતે 4 જુદા જુદા સ્તરો આવેલા છે, જે તમને આકૃતિ 4માં એ 4 સ્તરો પણ દર્શાવેલા છે. સૌથી બહારનું સ્તર અધિસ્તર, બીજું સ્તર સ્ફોટી સ્તર, ત્રીજું સ્તર મધ્ય સ્તર, અને તેની અંદર લઘુ બીજાણુધાનીની જે દિવાલ છે ત્યાં જે સ્તર આવેલું છે જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આ આકૃતિ પણ તમારે તૈયાર કરવાની છે. બરાબર, મેં અહીંયા તમને તબક્કાવાર જ લખીને દર્શાવેલું છે. સૌથી પહેલું સ્તર અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. બીજું સ્તર તંતુમય સ્તર, જેને સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમને MCQમાં પણ પૂછી શકે. ત્રીજું સ્તર છે મધ્ય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ જે 3 સ્તરો છે, બરાબર, તે બહારની બાજુએ આવેલા છે 3 સ્તરો, અને જેનું કાર્ય જોવા જાય તો તે પરાગાશયનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, એટલે રક્ષણાત્મકનું કાર્ય કરતા જોવા મળે છે. અને જ્યારે પરાગાશયનું સ્ફોટન પ્રેરીને પરાગરજને મુક્ત કરવામાં આ 3 સ્તર મહત્ત્વનો ફાળો ભજવે છે. ક્યારે પરાગાશયનું સ્ફોટન થશે? જ્યારે પરાગરજના નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે, એટલે કે પરાગાશય જ્યારે પરિપક્વ બનશે ત્યારે આ 3 સ્તર છૂટા પડશે, અને એટલે કે તેનું સ્ફોટન થશે, અને તેની મદદથી લઘુ બીજાણુધાનીની અંદર જે પરાગરજ નિર્માણ પામેલી છે તે મુક્ત થશે. બરાબર, તો આ 3 સ્તર વિશે ચર્ચા કરી ગયા. ચોથું જે સ્તર છે જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે, આ પોષક સ્તર ચોથું સ્તર એ ક્યાં આવેલું છે? સૌથી અંદરની દિવાલમાં, એટલે કે લઘુ બીજાણુધાનીની જે અંદરની દિવાલ છે ત્યાં આ સ્તર આવેલું જોવા મળે છે, જેને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે નામ ઉપરથી તમને ખબર પડી જાય કે પોષક સ્તર કેમ નામ આપેલું છે, કારણ કે એ જે કોષીય સ્તર આવેલું છે એ કોષીય સ્તરમાં આવેલા કોષો એ ઘટ્ટ કોષ રસથી ભરેલા છે, અને જેની અંદર એક કરતાં વધુ કોષ કેન્દ્ર આવેલા છે, એટલે કે પોષક તત્વનું પ્રમાણ એ કોષોમાં ખૂબ જ વધારે છે. અને આ કોષોની મદદથી શું થાય છે, તેની અંદરની બાજુએ આ પરાગરજના નિર્માણની પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે તે પરાગરજની નિર્માણની પ્રક્રિયામાં પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે આ સ્તરના કોષો. તેથી તે સ્તરને પોષક સ્તરો તરીકે નામકરણ કરવામાં આવેલું છે. એટલે કે અહીંયા મેં તમને સ્પષ્ટ તમને સમજાય એ રીતે તમને પોઈન્ટ વાઇઝ લખીને તમને દર્શાવેલું છે કે તે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડતા હોવાથી આ સ્તરમાં આવેલા કોષોને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોષો જોવા જઈએ તો ઘટ્ટ કોષ રસથી ભરેલા જોવા મળે છે, અને એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવતા જોવા મળે છે. હવે આ જે પોષક સ્તરની જે અંદરનો ભાગ છે, એટલે કે લઘુ બીજાણુધાનીના મધ્યમાં ઘણા બધા કોષોનો સમૂહ આવેલા છે. તે કોષોના સમૂહને સમજાત કોષોના સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે એક સરખા પ્રકારના કોષો આવેલા છે. અને આ જે તમને ખબર જ છે કે કોષોનો સમૂહ ભેગો થાય તો તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કોષોનો સમૂહ છે એમાંથી બીજાણુના નિર્માણની પ્રક્રિયા થવાની છે, એટલે કે પરાગરજના નિર્માણની પ્રક્રિયા થવાની છે. તેથી આ પેશીને અહીં ચોક્કસ નામ આપેલું છે બીજાણુજનક પેશી તરીકે તેને નામકરણ કરવામાં આવેલું છે. તો બીજાણુજનક પેશી ક્યાં આવેલી છે? લઘુ બીજાણુધાનીના મધ્ય ભાગમાં, એટલે કે પોષક સ્તરની અંદરની બાજુએ આવેલા જે સમજાત કોષોના સમૂહ આવેલો છે, જૂથ આવેલો છે, કે પેશી આવેલી છે, સમજાત કોષોની પેશી આવેલી છે, તે પેશીને બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો જો તમને લઘુ બીજાણુધાનીની રચના
વિશે તમને પૂછે તો તમારે આટલી ચર્ચા કરવી જરૂરી છે કે લઘુ બીજાણુ ધાની ક્યાં આવેલી છે? પરાગાશયમાં આવેલી છે. પરાગાશય દ્વિકોટીય રચના ધરાવે છે અને દરેક ખંડ એ ફરીથી 2 ખંડમાં વિભાજિત છે, એટલે તેને ચતુષ્કોટીય રચના તરીકે તેને ઓળખવામાં આવે છે. તે 4 સ્તરો ધરાવે છે. પ્રથમ 3 સ્તર રક્ષણાત્મકનું કાર્ય કરે છે, ચોથું સ્તર પોષક સ્તર છે. તેની અંદર બીજાણુજનક પેશીની રચના આવેલી જોવા મળે છે. આટલા તબક્કા પૂર્ણ કરો ત્યારે તમારો આ પોઈન્ટ પૂરો થાય. તો આ સ્લાઇડમાં આપણે 3 પોઈન્ટ વિશે ચર્ચા કરી ગયા છીએ. લાક્ષણિક પર્ણ એટલે શું? તેના તબક્કાઓનું વર્ણન કરો. પુષ્પનો ફળદ્રુપ ભાગ એટલે કે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવતા અંગો પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને તફાવત તરીકે આપણે ચર્ચા કરી ગયા. ત્રીજો પોઈન્ટ આપણે લઘુ બીજાણુ ધાની એટલે શું તેના વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આ 3 પોઈન્ટ તમારે પ્રશ્ન તરીકે પણ તમને તૈયાર કરવાના છે અને મેં તમને આ સ્લાઇડમાં એ 3 પોઈન્ટને પ્રશ્નને પોઈન્ટ વાઇઝ કઈ રીતે તમારે તૈયાર કરવું એ પણ તમને અહીંયા દર્શાવેલું છે. થેન્ક યુ.